અમદાવાદમાં પાટીદાર સમાજે આંદોલન કર્યું હતું અને આંદોલન આખા ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં કરાયું હતું. તો જુલાઈ 2015થી શરૂ કરી પાટીદાર સમુદાયના લોકો દ્વારા અન્ય પછાત વર્ગના દરજ્જા માટે ગુજરાતભરમાં સાર્વજનિક પ્રદર્શનો યોજવામાં આવ્યા હતા. પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ હાર્દિક પટેલ અને અન્ય આગેવાનોની આગેવાનીમાં આંદોલન ચાલ્યું હતું. તો પાટીદાર અનામત આંદોલન વખતે થયેલા કેસને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં મોટા નેતાઓ અને અન્ય લોકો સામે નોંધાયેલા ગુનાઓ પરત ખેંચી શકે છે સરકાર, પરંતુ સરકાર તરફથી આવી કોઈ વાત જાહેર કરવામાં આવી નથી. આજ સાંજ સુધી જાહેરાત થઈ શકે તેવી વાત સૂત્રો તરફથી મળી રહી છે. હાર્દિક પટેલે પીએમ અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો છે. રાજદ્રોહનો કેસ પણ પાછો ખેંચવા સરકાર કવાયત હાથ ધરી રહી છે. જી હા, પાટીદાર અનામત આંદોલન વખતના કેસ પાછા ખેંચાયા હોવાની વાત સામે આવી રહી છે, જેમાં ધારાસભ્ય હાર્દિક પટેલે સરકારનો આભાર માન્યો છે. પાટીદાર આંદોલનથી સવર્ણોને ફાયદો થયો છે તેવું હાર્દિક પટેલનું કહેવું છે. સવર્ણોને 10% ઈડબ્લ્યુએસનો લાભ મળ્યો છે. 1,000 કરોડનું યુવા સ્વાવલંબન પેકેજનો લાભ મળ્યો છે. હાર્દિક પટેલે પીએમ મોદી, રાજ્ય સરકારનો આભાર માન્યો છે. પાટીદાર અગ્રણી દિલીપ સાવવાએ જણાવ્યું કે આ નિર્ણય બદલ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો પણ આભાર માનું છું. તો પાટીદાર આગેવાનો સામેના ગંભીર કેસો પરત ખેંચાયાના અહેવાલ સામે આવે છે, પરંતુ પાટીદાર આંદોલન સાથે સંકળાયેલા કિરીટ પટેલ અને ચિરાગ પટેલે કંઈક જુદી જ વાત કરી છે. સૌથી પહેલા તો સરકારે જો કેસ પરત ખેંચ્યા હોય તો એ વાત સારી વાત છે, પરંતુ પાટીદાર અનામત આંદોલનને 10 વર્ષ પૂરા થયા. 2015ની અંદર આંદોલન થયું હતું, કેસો 2015ની અંદર થયા હતા અને સરકારે જાહેરાત 2015ની અંદર કેસ પરત ખેંચવા માટેની કરી હતી. આજે અનામત આંદોલન પૂરું થયા લગભગ 8-10 વર્ષ પૂરા થવા આવ્યા છે અને જે પણ કેસ જે કોર્ટોની અંદર ચાલતા હતા એ મોટાભાગના કેસો એ પૂરા થઈ ગયા હોય. 10 વર્ષની અંદર આજે કેસ ચાલતા ના હોય અને સરકારે જો પરત ખેંચવા હતા તો 2015ની અંદર જ્યારે જાહેરાત કરી ત્યારે પરત ખેંચવા જોઈતા હતા. હવે જે પ્રોસેસ થવાની હતી, જે પાટીદાર સમાજના લોકોએ જે હેરાનગતિ થવાની હતી, કોર્ટોની અંદર ધક્કા ખાવા પડતા હતા, વકીલોની ફી અને માનસિક હેરાનગતિ, એ હેરાનગતિ એ પૂરી થઈ રહી છે અને મોટાભાગના કેસોની અંદર પાટીદાર સમાજના લોકો નિર્દોષ છૂટી ગયા છે. પાટણની અંદર 3 કેસ હતા, 3 કેસો પૂરા થઈ ગયા અને 3 કેસોની અંદર લોકો જે પણ હતા લગભગ 60થી 70 આરોપી, એ તમામ લોકો એ નિર્દોષ છૂટી ગયા છે. એટલે આ જે વાત છે એ જો કેસ પરત ખેંચ્યા હોય તો સરકારના કોઈ મંત્રીએ અથવા કાયદા મંત્રી અથવા ગૃહમંત્રીએ આ બાબતની જાહેરાત કરવી જોઈએ અને સ્પષ્ટ જાહેરાત કરવી જોઈએ કયા પાટીદાર અનામત આંદોલન વખતે કયા જિલ્લાની અંદર કેટલા કેસ હતા અને એ કેસ કેટલા એ પૂરા થયા અને બાકી કેટલા કેસ વધેલા હતા, એ કયા કેસ સરકારે પરત ખેંચ્યા, એની સ્પષ્ટ માહિતી મીડિયાને આપવી જોઈએ. કિરીટભાઈ, જે તે વખતે જ્યારે પાસની માગણી હતી, સરકાર સમક્ષ બેઠા હતા આંદોલન, કઈ કઈ માગણીઓ હતી? એમાં આ એક માગણી હતી. હવે કઈ 3 માગણીઓ હતી કે પાટીદાર અનામત સમયે જે કેસો થયા હતા એ કેસો પરત ખેંચવા, જે પણ શહીદ થયેલા યુવાનો હતા એના પરિવારને 35 લાખ રૂપિયાનું વળતર આપવું અને એમના પરિવારના એક સભ્યને સહકારી સંસ્થાઓની અંદર નોકરી આપવી. આ 3 વચનો હતા. મારો સ્પષ્ટ આક્ષેપ છે સરકારે આજે એક પણ વચન નિભાવ્યું નથી. શું આ ગુગલી ફેંકીને સરકાર શું સાબિત કરવા માંગે? સરકારે કોઈ જાહેરાત કરી નથી, એટલે સરકારના વિરુદ્ધમાં અમે આક્ષેપ ના કરી શકીએ. આ જે ટ્વીટ કર્યું છે દિનેશ બામણિયા અને હાર્દિક પટેલે કર્યું છે, એટલે એ ઓથેન્ટિક છે કે નહીં એ સરકારે બાબતે ખુલાસો કરવો જોઈએ.